નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। પ્રિય મિત્રો, આ છોડ તમારી ગરીબી અને નિર્ધનતાને સમાપ્ત કરી દેશે। તમારી જન્મ જન્માંતરની જે ગરીબી છે, તે દરિદ્રતા છે, તેને સમાપ્ત કરી દેશે। તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ પ્રકારની કષ્ટ કે બાધાને આ છોડ સમાપ્ત કરી દેશે। દોસ્તો, આ વિડીયો સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ છે। દોસ્તો, પ્રકૃતિનો ખજાનો અનમોલ અને અસીમિત છે। ખાસ કરીને ચોમાસામાં જગ્યાએ જગ્યાએ વનસ્પતિ ઉગી નીકળે છે। કેટલાક છોડ પોતાની મેળે જ ઉગી જાય છે અને આપણે તેને બિનજરૂરી માથાનો દુખાવો, કચરો અથવા તો જંગલી ઘાસ ફૂટ સમજીને ઉખેડીને ફેંકી દઈએ છીએ। દોસ્તો, કેટલાક છોડ વિશે આજે હું આપ સૌને જણાવવા જઈ રહી છું, જે આપણી આસપાસ જ હોય છે અને તેને આપણે કચરો નહીં પરંતુ ખૂબ જ કિંમતી અને અનમોલ રત્ન કહીશું, જે હીરા મોતી કરતાં પણ વધુ કિંમતી હોય છે। આ છોડનું ઔષધીય મહત્વ છે। આજે એક એવા જ નાના છોડ વિશે જણાવવા જઈ રહી છું, જે મારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી અને વધુ માત્રામાં ઉગેલા છે અને હું ઈચ્છું છું કે તમને પણ તેની જાણકારી મળે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ છોડ વિશે તમે સમજી ગયા હશો કે આ કયો છોડ છે અને હવે હું તમને જણાવીશ કે આ છોડનું નામ શું છે અને તેમાં આપણને શું શું ફાયદા થાય છે। તમે આ છોડ વિશે જાણીને ચોંકી જશો અને ત્યારબાદ તમે તેને કચરો સમજીને ક્યારેય ઉખેડીને ફેંકશો નહીં। આ વાતની હું આપ સૌને ગેરંટી આપું છું। અમારા અહીંયા આ છોડને નાનો ધતુરો ના નામથી ઓળખવામાં આવે છે। અલગ અલગ ગામ કે શહેરોમાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે। અમારા અહીં કહી તેને નાનો ધતુરો કહી દે છે। તમારા ત્યાં તેને કયા નામે ઓળખવામાં આવે છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। ઘણા લોકો તેને ગોખરું પણ કહે છે। ઘણી જગ્યાએ તેને ખાખરા પણ કહેવામાં આવે છે। ક્યાંક શંખા હોલી તો ક્યાંક કાંઠ બોલે છે। ઘણી જગ્યાએ તેને કાંઠા ગોલી પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને કોકલેબર પણ કહેવામાં આવે છે। ગામડામાં અવારનવાર દરેક બાળકોએ આ કોકલેબરની એકબીજાને મારીને મન પ્રસન્ન કર્યું હશે। હું મારા બાળપણમાં મારા મિત્રોના કપડામાં તેને ચોંટાડતી હતી। આ છોડને જોઈને જ અમે મોટા થયા છીએ। તે મોટા ભાગે ગામડા, ખેતર અને ખલિહાનમાં જોવા મળે છે। જો સ્પષ્ટ શબ્દમાં કહું તો આ કોકલેબર સોના, ચાંદી કે હીરા મોતી કરતાં પણ વધુ કિંમતી છે દોસ્તો। અને આજે હું તમને તેના બીજ વિશે જે પ્રયોગ જણાવીશ, તેના બીજ કાંટાદાર હોય છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તેમાં બીજ આવવાના શરૂ થાય છે। પહેલા લીલા રંગના બીજ હોય છે અને પછી ધીરે ધીરે તે ભૂરા રંગના થઈ જાય છે। આ ખૂબ જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। કદાચ તમને ખબર નહીં હોય કે આ એક ખૂબ જ ઉત્તમ જડીબુટ્ટી છે। અમૃત તુલ્ય છે, મહાશક્તિશાળી છે। આ જડીબુટ્ટી આગળ મોટા મોટા ડોક્ટરો કે દવાઓ પણ નિષ્ફળ જાય। તેથી સૌપ્રથમ તો તમે તેને કચરો સમજીને ફેંકશો નહીં। આ એક પાવરફુલ જડીબુટ્ટી છે, જે ચોમાસામાં પોતાની મેળે જ ઉગી જાય છે અને કાંટાદાર તેના ફળ હોય છે। આપણે સૌએ ભારત ભૂમિનો આભાર માનવો જોઈએ। આપણે એવા દેશમાં રહીએ છીએ જે આજે પણ દરેક જગ્યાએ જડીબુટ્ટીઓ ફેલાયેલી છે। આ જડીબુટ્ટીઓ માટે વિદેશી લોકો તરસતા હોય છે કે ક્યાંકથી તેમને આ છોડ મળી જાય। તેથી આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણે એવી ભારત ભૂમિમાં રહીએ છીએ જે અમૃત જેવી શક્તિ ધરાવતા વૃક્ષ છોડ આજે પણ મોજૂદ છે। તમે સૌ જોઈ લેજો કે એક દિવસ એવો જરૂર આવશે જ્યારે દરેક વ્યક્તિ આ છોડને પોતાના ગળે લગાવશે, જડીબુટ્ટીને ધારણ કરશે અને અંગ્રેજી દવાઓને છોડીને આ તરફ દોડી આવશે। કારણ કે જડીબુટ્ટીમાં અમૃત હોય છે, સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે। અત્યાર સુધી આ જાણકારી લોકોને ખબર નહોતી, પરંતુ નેવિકા સ્ટોરી ચેનલના માધ્યમથી અમે દરેકને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી લોકો અંગ્રેજી દવાઓથી શરીરને જલ્દી તો સાજું કરી લે છે, પરંતુ પછી શરીર અંગ્રેજી દવાઓના સહારે ચાલવા લાગે છે। આવી દવાઓ શરીરને જીવતે જીવત મારી નાખે છે, પરંતુ વૃક્ષ હોળીમાંથી નીકળેલું અમૃત શરીરને અમર બનાવે છે, તાકાતવર બનાવે છે, ઘડપણમાં પણ યુવાનીની શક્તિ આપે છે। તો ચાલો હું તમને જણાવીશ કે તે કઈ કઈ બીમારીઓમાં ફાયદાકારક છે। સૌપ્રથમ હું તમને આ ગોખરું એટલે કે નાના ધતુરાના આયુર્વેદિક ઉપાયો જણાવીશ। ત્યારબાદ તેના તાંત્રિક અને ચમત્કારિક ઉપાયો જણાવીશ। તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો દોસ્તો। તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરી દેજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો દોસ્તો। હું દરરોજ વિડીયોમાં એક જ વાત કહું છું કે મારું આ ચેનલ બનાવવાનો એક જ મકસદ છે કે બધાનું ભલું થાય અને બધાનું કલ્યાણ થાય।
જો મારા વિડીયોને જોઈને કોઈ એકનું પણ ભલું થાય છે તો હું મારી જાતને કૃતાર્થ અને સૌભાગ્યશાળી માનું છું. તેથી દોસ્તો, આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને સારામાં સારી જાણકારી શીખવા મળે. તેની જે પત્તીઓ હોય છે તેને પીસીને જો તમે રસ કાઢીને તમારા વાળમાં લગાવવામાં આવે તો તમારા વાળનું ગંજપણું દૂર થાય છે અને નવા વાળ ઉગવાનું શરૂ થાય છે. વાળ માટે તે અમૃત જેવું કામ કરે છે. તેને કોઈ લગાવતું નથી, પણ તે રસ્તાના કિનારે કે ખાલી જગ્યાઓ પર પોતાની મેળે જ ઉગી જાય છે. આ છોડ જો તમારી આસપાસ હોય અને જો કોઈને માથાના દુખાવાની વધુ પરેશાની હોય તો તેની પત્તીઓને પીસીને તેના 3 ટીપા રસના દહીં ભેળવીને જો તમે માથા ઉપર માલિશ કરો છો તો તમને તેનાથી આરામ મળવા લાગે છે. અવારનવાર ઋતુ બદલાવાથી બાળકોને શરદી ખાંસી થઈ જતી હોય છે, અહીં સુધી કે વડીલોને પણ થઈ જાય છે. તેની પત્તીઓને હાયડામાં સૂકવીને દૂધ સાથે સેવન કરવાથી શરદી ખાંસી તરત જ મટી જાય છે. દોસ્તો, આ દરેક પ્રકારની નબળાઈને દૂર કરવા માટે પણ રામબાણ જેવું કામ કરે છે. જો આજકાલના સમયમાં મોટાભાગના લોકો નબળાઈની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે આપણે શરીર પર વધુ ધ્યાન આપી શકતા નથી. બધા પોષક તત્વો તેને પહોંચાડી શકતા નથી. તો ચાલો જાણીએ કે તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ. તો તેની પત્તીઓને સૌથી પહેલા સૂકવીને તેનો ચૂરો બનાવી લો અને પછી દૂધ સાથે સેવન કરવાથી તમારા અંદર જાતીય શક્તિ વધે છે, નબળાઈ દૂર થાય છે. ખૂબ જ સરળ ઉપાય. દોસ્તો, તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ પુરુષોમાં શિથિલતાને પણ દૂર કરે છે અને રામબાણની જેમ કામ કરે છે. આવો હું તમને હવે છોડનો એક વધુ ચમત્કારિક ઉપાય જણાવું. ચામડીના રોગો પર પણ તેનો રસ લગાવવાથી ધીરે ધીરે ચામડીના રોગો બિલકુલ સમાપ્ત થઈ જાય છે, ઠીક થઈ જાય છે. અવારનવાર ફોડલી કે ઘા બાળકોને થઈ જતા હોય છે તો તેમાં પણ તેની પત્તીની પેસ્ટ લગાવો. થોડી જ વારમાં ફોડલીઓ ઠીક થઈ જાય છે. શીતળાના જે ડાઘા હોય છે તેમાં પણ જો તેની પત્તીઓનો રસ લગાવવામાં આવે તો ડાઘ ધબ્બા બિલકુલ દૂર થઈ જાય છે અને ઘા રૂજાઈ જાય છે. એવું કહેવાય છે કે નાસુર જેવા રોગો પણ આનાથી ઠીક થઈ જાય છે. તેનું તેલ કેવી રીતે બનાવવું તે હવે હું આપ સૌને જણાવીશ. તમે જે પણ પ્રકારનું તેલ વાપરતા હોય તેમાં તેનો રસ ભેળવી લો અને પછી તમારા વાળમાં એપ્લાય કરો. તમે જે પણ તેલ વાપરતા હોય, પછી તે નાળિયેરનું તેલ હોય કે સરસવનું તેલ, સૌથી પહેલા નાના ગોખરૂની કેટલીક પત્તીઓ લો અને તેને તેલમાં નાખીને તેલને ગરમ કરો, ઉકાળો અને તેને ગાળીને રોજે તમારા માથાની સ્કેલ્પ પર માલિશ કરવાથી તમારા માથામાં ક્યારેય સફેદ વાળની સમસ્યા નહીં થાય. વાળ હંમેશા કાળા અને ઘટાદાર રહેશે. એક ઉપાય વધુ જણાવવા માંગીશ. ધન પ્રાપ્તિ માટે એકાદશી અથવા તો પૂર્ણિમાના દિવસે તેના મૂળને, જે નાનો ધતુરો હોય છે તેના મૂળને ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, વૈભવની પ્રાપ્તિ થાય છે, આપણને સુખ, શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો દોસ્તો, આવો જાણીએ કે આપણને કયા પ્રકારના ધનની પ્રાપ્તિ થશે અને કેવી રીતે તેના મૂળને ધારણ કરવું પડશે. દોસ્તો, તમને એકાદશી અથવા તો પૂર્ણિમાના દિવસે તેના મૂળને લઈને તમારા ઘરે આવી જવાનું છે. યાદ રાખો કે આ મૂળને ગોખતી વખતે તમારે કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુનો ઉપયોગ નથી કરવાનો અને આ મૂળ પાસે તમારે પ્રાર્થના કરવાની છે કે હું મારા આ કાર્ય માટે તમને લેવા આવ્યો છું. ત્યારબાદ આ મૂળને તમારે તમારા ઘરે લઈ આવવાનું છે અને ઘરે લાવ્યા પછી તમારે ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરીને તેને સારી રીતે સાફ કરવાનું છે. સાફ કર્યા પછી તમારા ઘરમાં જે જગ્યાએ દેવી દેવતાઓની મૂર્તિ કે તસવીર છે તે જગ્યાએ તમારે આ મૂળને રાખવાનું છે. ત્યારબાદ આ મૂળની તમારે સતત પૂજા કરવાની છે, એટલે કે તમારે ધૂપ બનાવવાનો છે, અગરબત્તી સળગાવવી અને ત્યારબાદ દોસ્તો તમે સાંજનો સમય એટલે કે પ્રદોષ કાળના સમયે આ મૂળને ધારણ કરી શકો છો. દોસ્તો, જો તમે આ મૂળને ધારણ કરો છો તો તમારી ગરીબી અને દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે. તમારા જીવનમાં ચાલી રહેલા કોઈ પણ પ્રકારના દોષ હોય, પછી તે શનિ દોષ હોય, રાહુ દોષ હોય, કેતુ દોષ હોય અથવા તો નવગ્રહના કોઈ પણ દોષ હોય, તે સમાપ્ત થઈ જાય છે. આ મૂળને પહેરવાથી સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે અને તમારી ગરીબી, દરિદ્રતા દૂર થાય છે. જો તમે તમારા ઘરમાં ખૂબ જ પરેશાન થઈ ગયા છો, તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ છે, તો તમારે શું કરવું જોઈએ? આ મૂળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. દોસ્તો, જો તમે આ મૂળને ઘરના મુખ્ય દરવાજે લટકાવો છો તો તમારા ઘરનું પૂર્ણ રૂપથી બંધન થઈ જાય છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી. જો તમારા કોઈ પણ કાળો જાદુ કર્યો હોય તો તે તરત જ સમાપ્ત થઈ જશે. જે વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો હશે તે જ વ્યક્તિ પર આ પાછું ફરી વળશે અને તે તમારા ઘરની મિત્રની જેમ રક્ષા કરશે. તમારા ઘરને હંમેશા સકારાત્મક શક્તિથી ભરીને રાખશે. મને આશા છે
કે આજ પછી તમે ક્યારેય આ વૃક્ષ કે છોડને કચરો સમજીને ફેંકશો નહીં. અને આ ઉપાયોને કે આ જાણકારીઓને તમારા સુધી જ સીમિત નહીં રાખો, કારણ કે ભારત ભૂમિમાં આવી અનેક જાણકારીઓ છુપાયેલી છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. દોસ્તો, આપણી દરેક સમસ્યાનું સમાધાન આપણી આસપાસ જ હોય છે, પણ જાણકારીના અભાવને કારણે આપણે તેને કચરો સમજીને ઘરની સામેથી ફેંકી દઈએ છીએ. જો વનસ્પતિ શાસ્ત્રોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જેમને જાણકારી ન હોવાથી વારંવાર પૈસા ખર્ચતા રહે છે અને બીમારીઓથી જજુમતા રહે છે. દરેક જડીબુટી અને દરેક વૃક્ષોમાં કંઈક ને કંઈક ગુણ જરૂર હોય છે. જો તમને આ પહેલાથી જ ખબર હોય તો તમારે પરેશાન થવાની જરૂર પડતી નથી. આ વિડીયોને વધુમાં વધુ તમારા પરિવારના દરેક સભ્યો અને મિત્રો સાથે શેર કરજો. વનસ્પતિ શાસ્ત્ર અનુસાર જે કાળો ધતુરો છે તે ખૂબ જ પાવરફુલ વસ્તુ છે. આજનો આ વિડીયો કાળા ધતુરાના મૂળ પહેરવાના ફાયદા વિશે. જુઓ, ધતુરાના છોડ ભગવાન શિવજીને સ્વરૂપ છે. ધ્યાન આપજો દોસ્તો, ધતુરાનો છોડ સ્વયં ભગવાન શિવજીનું સ્વરૂપ છે. કાળો ધતુરો કાલભૈરવનું સ્વરૂપ છે. કાળા ધતુરા પર ભગવાન શનિદેવ વસે છે. માતા કાલી પણ કાળા ધતુરા પર નિવાસ કરે છે. તમે જરૂર જોયું હશે કે જ્યારે પણ આપણે ભગવાન શિવજીની પૂજાપાઠ કરીએ છીએ ત્યારે કાળા ધતુરાનું ફળ કે પુષ્પ ભગવાન શિવજીને જરૂર ચડાવીએ છીએ. ભગવાન શિવજીને કોઈ પણ મીઠાઈ ચડાવવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ સાચા મનથી કાળા ધતુરાનું ફળ કે પુષ્પ ભગવાન શિવજીને ચડાવે તો તે સ્વીકારી લેશે. એવું કેમ? કારણ કે કાળા ધતુરામાં સ્વયં ભગવાન શિવજી વસે છે અને માતા કાલીની સંપૂર્ણ શક્તિ વસે છે. કાળો ધતુરો કોઈ સામાન્ય છોડ નથી. તેના પ્રયોગો જાણીને તમે ચોંકી જશો, કારણ કે કાળો ધતુરો કોઈ સામાન્ય છોડ નથી માનવામાં આવતો. કાલથી જ તમે કાળા ધતુરાના મૂળ પહેરવાનું શરૂ કરી દેશો. આપણા ઘણા સબસ્ક્રાઈબરે કાળા ધતુરાના મૂળ પહેરી રાખ્યા છે અને તેમને ખૂબ જ લાભ મળી રહ્યો છે. તો વનસ્પતિ શાસ્ત્ર અનુસાર જે કાળો ધતુરો છે તેનો પ્રભાવ ઉગ્ર માનવામાં આવે છે. જેમ ભગવાન શનિનો પ્રભાવ કે મંગળ ગ્રહનો પ્રભાવ ઉગ્ર હોય છે, તે જ રીતે કાળા ધતુરાના મૂળનો પ્રભાવ પણ ઉગ્ર માનવામાં આવે છે. તે તાત્કાલિક ફાયદો આપે છે. તેમાં કોઈ પણ પ્રકારની મોડું થતું નથી. તે પોતાનું પરિણામ તાત્કાલિક બતાવે છે. તો દોસ્તો, આ વિડીયોમાં વારાફરતી જાણી લઈએ કાળા ધતુરાના મૂળ પહેરવાના ફાયદા. પરંતુ તમને જણાવી દઈએ કે જો કાળો ધતુરો ન મળે તો તેની જગ્યાએ તમે કોઈ પણ ધતુરાનું મૂળ પહેરી શકો છો. પરંતુ કોશિશ કરજો કે કાળા ધતુરાનું મૂળ જ પહેરો. જોશો તો કાળા ધતુરાનું મૂળ તમને મળી જશે. કાળા ધતુરાનું મૂળ પહેરવાથી શનિની સાડાસાતી અને ઢૈયા તાત્કાલિક દૂર થાય છે. ઘણા લોકો નીલમ રત્ન ધારણ કરે છે જ્યારે શનિની સાડાસાતી લાગે છે, પરંતુ નીલમ કરતાં પણ જલ્દી પરિણામ કાળા ધતુરાનું મૂળ આપે છે. શનિની પીડાને દૂર કરવામાં નીલમ કરતાં પણ ઝડપી પરિણામ આ મૂળ આપે છે. તેને ધારણ કર્યા પછી શનિની ક્રૂર દ્રષ્ટિ લાગતી નથી અને શનિની પીડા દૂર થાય છે. દોસ્તો, એવું પણ માનવામાં આવે છે કે કાળા ધતુરાનું મૂળ પહેર્યા પછી શુક્ર મજબૂત થાય છે. રાહુ કેતુની પીડા દૂર થાય છે. જો કોઈને રાતના સમયે સપના આવતા હોય અથવા તો તમને પિતૃદોષ હોય તો કાળા ધતુરાનું મૂળ જરૂર ધારણ કરો. તેને પહેર્યા પછી પિતૃદોષ દૂર થઈ જાય છે. હું તમને વિડીયોના અંતમાં તેને પહેરવાના કેટલાક નિયમો પણ જણાવીશ, જેનું તમારે પાલન કરવું પડશે. આ મૂળ પહેર્યા પછી તમે ભૂત પ્રેત અને દુષ્ટ શક્તિઓથી હંમેશા બચશો અને તે તમારી હંમેશા રક્ષા કરશે. દોસ્તો, આ મૂળ ધારણ કર્યા પછી શરીરમાં આંતરિક ઉર્જાનો પ્રવાહ વહે છે. જો કોઈ વ્યક્તિ ડરપોક હોય તો તે વ્યક્તિ સાહસી બની જાય છે. જે નબળો હોય તે બળવાન બની જાય છે. જેના શરીરમાં આધ્યાત્મિક ગુણોની કમી છે તે વ્યક્તિ જો આ ધારણ કરે તો તેના શરીરમાં આધ્યાત્મિક ગુણો વધવા લાગે છે. દોસ્તો, તેના અનેક ફાયદા છે. જો તમે તેના મૂળને ધારણ કરો છો તો નજર દોષ કે ભૂત પ્રેત તેને પહેરનાર વ્યક્તિને સ્પર્શી પણ શકતા નથી, કારણ કે તેની અંદર એવા કેટલાય ચમત્કારિક ગુણો હોય છે. ચાલો હું તમને જણાવી દઉં કે મૂળ પહેર્યા પછી ભૂત પ્રેત કેમ ભાગે છે. તો તેને પહેર્યા પછી ભગવાન શિવજી હંમેશા તમારી સાથે રહે છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ કાળા ધતુરાના મૂળને પહેરે છે તેની સાથે ભગવાન શિવજી હંમેશા રહે છે. તેથી ભૂત પ્રેત તમારી નજીક પણ નહીં આવી શકે. જો કોઈ ભૂત પ્રેત આ મૂળ પહેરેલા વ્યક્તિને અડવાનો પ્રયાસ કરે છે તો તે ભૂત પ્રેત પોતે જ ભસ્મ થઈ જાય છે. તો તમે તમારી અને તમારા ઘરના પરિવારના સભ્યોની રક્ષા કરવા માંગતા હોય તો આ કાળા ધતુરાના મૂળ જરૂર પહેરો અને બની શકે તો કાળા ધતુરાના મૂળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર કપડામાં બાંધી દો. શનિવારના દિવસે સાંજના સમયે બાંધજો. બિલકુલ તમારા ઘરમાં ભૂત પ્રેત પ્રવેશ કરી શકશે નહીં. જો તમારા ઘરમાં નજર દોષવાળી કોઈ વ્યક્તિ આવશે તો તે બધા જ નજર દોષ ખેંચી લેશે અને તમારા ઘરમાં જે પણ વ્યક્તિ આવશે તે બધી શક્તિઓ બહાર છોડીને જ આવશે.
દોસ્તો, કાળા ધતુરાના મૂળમાં જો શનિવારના દિવસે દૂધ કે સરસવનું તેલ નાખવામાં આવે તો તે અટકાયેલા કામ પૂરા કરે છે. જો તેને ઘસીને તિલક કરવામાં આવે તો તે લોકોને વશીભૂત કરવાનું કામ કરે છે. એટલે કે તમે તમારા કાર્યક્ષેત્રમાં જતા હો કે ઇન્ટરવ્યૂ આપવા જતા હો, તેના મૂળને ઘસીને તિલક કરીને જજો. ચોક્કસપણે તમે સફળ થશો. દોસ્તો, કાળા ધતુરાના મૂળ પહેરવાથી શારીરિક અને માનસિક દરેક પ્રકારની પીડા સમાપ્ત થાય છે. હું આપ સૌને કહેવા માંગીશ કે મોંઘા રત્નો પહેરવાના બદલે આવા મૂળ ધારણ કરવા જોઈએ, કારણ કે રત્નોમાં ભેળસેળ હોઈ શકે છે, પરંતુ મૂળમાં ક્યારેય ભેળસેળ હોતી નથી, કારણ કે તમે તેને જાતે ખોદીને લાવશો તો તેમાં કોઈ ડર રહેતો નથી. આ ધારણ કર્યા પછી મોટામાં મોટો શત્રુ પણ પરાસ્ત થઈ જાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.